शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। आत्मीय स्वजनों, अधिक पुरुषोत्तम मासनो આજે ત્રીજો દિવસ, શુક્લ ત્રીજનો દિવસ, એટલે અધ્યાય પણ આપણો ત્રીજો. બૃહન નારદીય પુરાણ અનુસાર પુરુષોત્તમ માસ મહાત્મ્યમાં અથ તૃતીયોધ્યાય ઋષય ઊચુઃ નારાયણો નરસખો યદુવાચ શુભમ વચઃ નારદાય મહાભાગ તન્નો વદ સવિસ્તરમ. ગઈકાલની કથામાં આપણે જોયું કે નારદજી ભગવાન નારાયણને પ્રશ્ન પૂછે છે કે આ પુરુષોત્તમ માસનું મહત્ત્વ શું છે, શું કરવું જોઈએ, એનું નામ પુરુષોત્તમ કેવી રીતે પડ્યું, ઇત્યાદિ ઇત્યાદિ. અને ભગવાન નારાયણ ઉત્તર આપે છે. ભગવાન નારાયણ કહે છે કે શૃણુ નારદ વક્ષ્યામિ યદુક્તમ હરિણાપુરા રાજ્ઞે યુધિષ્ઠિરાયૈવ શ્રીકૃષ્ણેન મહાત્મના. નારાયણ કહે છે કે નારદ, હું તમને પ્રશ્નનો ઉત્તર આપું, પણ તમે જે આ પ્રશ્ન જે કહો છો ને એનો ઉત્તર એ ભગવાન કૃષ્ણે રાજા યુધિષ્ઠિરને જે કહ્યો હતો એ હું તમને કહી રહ્યો છું. પ્રસંગ શું છે? મહાભારતનો છે. એકદા ધાર્મિકો રાજા અજાતશત્રુર યુધિષ્ઠિર. યુધિષ્ઠિર અજાતશત્રુ છે. યુધિષ્ઠિર કદી કોઈની સાથે શત્રુતા રાખતા નથી, એમનો કોઈ શત્રુ નથી. યુધિષ્ઠિરના મનમાં કોઈના પ્રત્યે કુભાવ નથી. એવા રાજા યુધિષ્ઠિર ને દુર્યોધન જે દુષ્ટ છે, લુચ્ચો છે, એણે જુગારમાં, આપણે સૌ પ્રસંગ જાણો છો, અનીતિથી શકુનીએ પાસા ફેંક્યા અને પાંડવોને હરાવ્યા, એમનું રાજ્ય છીનવી લીધું. અને બહુ જ આપણને સંકોચ થાય વર્ણન કરતા એવું કે કૌરવ સભામાં કુલવધુ દ્રૌપદીના કેશ ખેંચીને દુશાસન લઈ આવ્યો છે. ચીરહરણ જેવો એક અઘટિત બનાવ બન્યો છે. એ પછી પાંડવો 12 વર્ષ માટે જે વનમાં ગયા, કામ્યક વનમાં ગયા, ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં પહોંચ્યા છે. એમણે જોયું પાંડવો કેવા છે. વિચાર કરો પ્રિય સજ્જનો, તમે એક અઠવાડિયું ક્યાંક જંગલમાં કે દરિયા કિનારે ગયા હો અને તડકામાં ફર્યા હો, તો અઠવાડિયા પછી આપણે ઘરે આવી ત્યારે બધા કેવું કે જોને કેવા ડાર્ક થઈ ગયા છે ને કેવા ટેન થઈ ગયા છે અને ચામડી કેવી થઈ ગઈ છે, રફ થઈ ગઈ છે ને એવું બધું. 12 વર્ષ સુધી પાંડવો વનમાં અહીંયા ત્યાં ભટકતા રહ્યા હશે, તો જટાધારી બન્યા હતા. એવા પાંડવોનું જે સ્વરૂપ જોયું, એમના વસ્ત્રોના ઠેકાણા ન હોય, આ જોઈ અને ભગવાનને પધારતા જોયા એટલે પાંડવો તો એકદમ ઊભા થઈ ગયા કે ઓહો, સદભાગ્ય આપણા કે ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા છે. પણ પાંડવોનું આવું સ્વરૂપ જોઈને ભગવાન શ્રી કૃષ્ણને કૌરવો પ્રત્યે અત્યંત ક્રોધ આવ્યો છે કે મારા પ્રિય પાંડવોની આ દશા, દ્રૌપદીની આ દશા. કૃષ્ણે જે ક્રોધ કર્યો છે, ચક્રે કોપમ સવિશ્વાત્મા ભ્રુભંગ કુટિલેક્ષણ. ભગવાનની ભ્રકુટી વાંકી થઈ ગઈ છે, નેત્રો ભયંકર થઈ ગયા. ભગવાનના નેત્રમાં તમને આમ લાલ લાલ દેખાય કે આ ક્રોધથી પ્રભુ કોપી રહ્યા છે. પ્રળયકાળ જાણે અગ્નિ હોય એવી રીતે ભગવાનનું મુખારવિંદ, જે આમ તો બહુ સુંદર છે, પ્રસન્ન મુખ છે, પણ એકદમ કાળ જેવું થઈ ગયું છે, વિકરાળ થઈ ગયું છે. કોટી કાલ કરાલસ્ય હાસ્ય. કરોડો કાળ જેવું કરાળ મુખારવિંદ પ્રભુનું થયું. આ જોઈ અને અર્જુન આમ તો પ્રભુનો સખા છે, આત્મીય છે, પણ એ ધ્રુજી ઉઠ્યો. અને યુધિષ્ઠિરે, દ્રૌપદીએ અર્જુનને સંકેત કર્યો. ત્યારે અર્જુન ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો છે. હે કૃષ્ણ જગતામ નાથ, નાથ નાહમ જગત બહિ. હે પ્રભુ, આપ તો જગતના નાથ છો, જગતના રક્ષક છો, હું પણ જગતની બહાર નથી.
ત્વમેવ જગતામ પાતા મામ ન પાસી કથમ પ્રભુ. તમે આખા જગતની રક્ષા કરો છો તો મારી રક્ષા નહીં કરો પ્રભુ? આવી દ્રષ્ટિ જેના ઉપર પડે ને, અરે બ્રહ્માજી પર પડે પ્રભુ, તો આપની આ દ્રષ્ટિથી બ્રહ્માનો પણ નાશ થઈ જાય. આપ આટલા ક્રોધિત થયા છો. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને વિનંતી કરે છે કે પ્રભુ આપના ક્રોધને શાંત કરો. જગતનો પ્રલય થઈ જશે પ્રભુ. આપે જ આ જગતનું સર્જન કર્યું છે, આપ આ જગતનું મંગલ કરનારા છો, અને શા માટે આ જગતનો નાશ કરવા તૈયાર થયા છો? અર્જુન જાણે છે કે પ્રભુ શા માટે આક્રોશમાં આવ્યા છે. એટલે અર્જુને એક બહુ સરસ દ્રષ્ટાંત આપીને વાત કરી. મશકાન ભસ્મસાત કરતુમ કોવાદ હતી મંદિરમ. પ્રભુ, હું જાણું છું કે દુર્યોધન ઉપર, કૌરવો ઉપર આપને ક્રોધ આવ્યો છે, પણ મચ્છરને મારવાને માટે કોઈ આખા ઘરને આગ લગાડે? ઘરની અંદર મચ્છર આવ્યો હોય ને તમને ગુનગુન ગુનગુન કરીને તમને એનાથી ન ગમે તો તમે આખા ઘરને આગ લગાડી દો? તમે મચ્છરને બહાર કાઢો. અર્જુન અહીંયા કહે છે ભગવાન શ્રી કૃષ્ણને કે પ્રભુ, આપની દ્રષ્ટિએ દુર્યોધન તો એક મચ્છર કહેવાય આપની સન્મુખ. આપનું સામર્થ્ય ક્યાં, દુર્યોધન ક્યાં છે? આપણને પરેશાની થઈ રહી છે એનાથી, પણ એ દુર્યોધનને દૂર કરવા માટે તમે આટલો બધો આક્રોશ કરશો તો આખા જગતનો પ્રલય થઈ જશે. એવું ન કરો પ્રભુ. અર્જુને ખૂબ વિનંતી કરી ત્યારે ભગવાનનો ક્રોધ ધીરે ધીરે શાંત થયો. પ્રભુ ફરીથી ચંદ્ર જેવા સૌમ્ય થયા છે. સૌમ્યો ભુજચંદ્રમા ઇવ. બધા પાંડવોએ પ્રેમથી ભગવાનને પ્રણામ કર્યા છે. પ્રભુને જે કંદમૂળ ફળ આદિ આપ્યું, પ્રભુ એનો સ્વીકાર કર્યો. એ પછી અર્જુને ભગવાનને પ્રશ્ન પૂછ્યો છે કે પ્રભુ, અધિક માસ મળ માસ કેમ કહેવાયો? એટલે ભગવાન નારાયણીય નારદને કહે છે કે તમે જે મને પ્રશ્ન પૂછો છો એ પ્રશ્ન અર્જુને શ્રી કૃષ્ણને પૂછ્યો છે. એશ ગુહ્યતરો લોકે. ત્યારે ભગવાને ઉત્તરમાં કહ્યું કે એશ ગુહ્યતરો લોકે ઋષિણામપી દુર્ઘટ તથાપી વક્ષ્યે મિત્રત્વાદ ભક્તત્વાચ્ચ તવાર્જુન. આ અત્યંત અદ્ભુત રહસ્ય છે અને અર્જુન તું મારો મિત્ર છે, ભક્ત છે. ભગવદ્ ગીતામાં પણ શ્રી કૃષ્ણ કહે છે ને અર્જુનને, ઇષ્ટોસી મેં સખા ચેતી. હું એટલે તને આ રહસ્ય કહી રહ્યો છું. જુઓ, ચૈત્ર વગેરે જે મહિનાઓ છે, લવ, પખવાડિયા, ઘડી, પ્રહર, રાત્રિ, ઋતુ, મુહૂર્ત, આ બધા દક્ષિણાયન ઉત્તરાયણ હોય એટલું જ નહીં, વર્ષ, યુગ, એ જે કાળના આપણે વિભાગ કર્યા છે, સમયના વિભાગ કર્યા છે, એટલું જ નહીં, નદી, સમુદ્ર, અરે કોઈ ઝરણું વહેતું હોય તો એનું પણ નામ હોય છે, વાવનું પણ નામ હોય, તળાવનું નામ હોય છે, ઔષધિના નામ છે, વૃક્ષોના નામ છે, વનસ્પતિઓના નામ છે, શહેરો ગામના નામ છે, પર્વતોના નામ છે, બધાના. કારણ કે દરેકની અંદર કંઈક ને કંઈક ગુણ છે. ગંગાનું જળ તો આવું પવિત્ર કહેવાય, યમુનાનું જળ તો એ શ્યામ છે. આ દરેકના નામ છે, એના લક્ષણો છે, એના ગુણ છે. અરે નગરના લોકોના પણ લક્ષણ આજે પણ કહેવાય ને કે અમુક નગરના લોકો એને સ્વભાવ આવા હોય, આ નગરના લોકો આવા હોય. તો એ બધા દરેકને પોતપોતાના સ્વામી છે અને એના અધિકારમાં રહીને પૂજાય છે. પણ એક વખત એવું થયું કે અધિક માસની ઉત્પત્તિ થઈ. કેમ થઈ? તો સૂર્ય મહિનાનું સંક્રમણ જે રાશિમાં ન હોય, જે સંક્રમણ રહિત મહિનો હોય, સૂર્યના સંક્રમણ રહિત. અધિક માસની શરૂઆતમાં જ્યારે મેં મહાત્મ્ય બતાવ્યું ત્યારે આપણે આ વર્ણન કર્યું હતું. સૌથી પહેલું જે આપણું છે તે પ્રવચન એમાં મેં કહ્યું છે. તો જે માસમાં સૂર્યનું સંક્રમણ ન હોય, રાશિ પ્રવેશથી રહિત હોય, એ માસ અધિક. તો અયોગ્ય ગણે લોકોએ એને મળ માસ કહ્યો અને બધા લોકો એની નિંદા કરવા લાગ્યા. એટલું નહીં, મળ એટલે કચરો, અને કચરારૂપ છે એટલે એનો સ્પર્શ પણ ન કરે, શુભ કાર્ય કોઈ ન કરે આ માસમાં. તેથી આ મહિનો બહુ ઝાંખો પડી ગયો, એનું તેજ હણાઈ ગયું. દુઃખી થયો, એ ચિંતા કરવા લાગ્યો. એને થયું કે હું મરી જાઉં, અસ્તિત્વ મારું છોડી દઉં. પણ પછી એણે ધીરજ ધરી, ભગવાનના શરણે આવ્યો છે, રુદન કર્યું અને પોતાનું દુઃખ કહ્યું છે. પૂછ્યો પ્રશ્ન નારદે કે કયો પ્રશ્ન? ભગવાન નારદે નારાયણને પ્રશ્ન પૂછ્યો કે અધિક માસે
ભગવાન શ્રી કૃષ્ણની સન્મુખ જઈ અને પોતાનું શું દુઃખ કહ્યું? ઇત્થમ ગત્વા ભવનમમલમ પૂર્ણરૂપસ્ય વિષ્ણુર ભક્તિ પ્રાપ્યમ જગદગહરમ યોગિનામપ્યગમ્યમ યત્રૈવાસ્તે જગદભયદો બ્રહ્મરૂપો મુકુંદ સ્તત્પાદાબ્જમ શરણમધિગત કિમ બભાષેધિમાસઃ. જગદ ભયદો, જગતને અભયત્વ આપનારા એવા ભગવાન પાસે જઈ અને અધિક માસે કિમ બભાષે, એ શું બોલ્યો? નારદજીનો આ પ્રશ્ન, એના ઉપર આજે ત્રીજા દિવસની કથાને આપણે વિરામ આપીએ, ત્રીજા અધ્યાયને વિરામ આપીએ. ઇતિ શ્રી બૃહન નારદીય પુરાણે પુરુષોત્તમ માસ માહાત્મ્ય અધિમાસસ્ય વૈકુંઠ પ્રાપણન નામ તૃતીયોધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.